વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 9 હાઇડ્રોકાર્બન, જેમાં આપણે અગાઉ પણ જોઈ ગયા છે અને હવે જોઈશું। ઓકે, તો ચલો જોઈએ। આજનો આપણો ટોપિક છે કે આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવટ। ઓકે, આલ્કાઇલ હેલાઇડમાંથી એમાંથી બી આલ્કાઇલ હેલાઇડ ખરું, એમાંથી પણ આપણને આલ્કેન મળશે, ખાલી એફ સિવાયના। ઓકે, એફ સિવાયના। તો ચલો CH3Cl લીધો, આને શું કહેવાય? ક્લોરોમિથેન। શું કહેવાય? ક્લોરોમિથેન। ઓકે, હવે ક્લોરોમિથેન છે એની હું કયા ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરીશ? Zn+2HCl। ઓકે, તો હવે આમાંથી ZnCl2 નીકળી જશે। આ વયો Zn અને આ Cl 2 મોલ છે ને એ નીકળી જશે। શું બચ્યું? 2 H એટલા બચ્યા। તો આ 2 Hમાંથી છે ને એક H ખરો ને આ Clને લઈને આમ નીકળી જશે। નીકળી ગયો। શું વધ્યું? ખાલી H વધ્યું। આ 2 Hમાંથી એક H વધ્યો, તો અહીંયા સીધો જોઈન્ટ થઈ જશે, કારણ કે અહીંયા બંધ તૂટ્યો તો અહીંયા જગ્યા ખાલી પડી। હવે કાર્બનને જોઈએ છે તો આ જે હાઇડ્રોજન બચેલો ને એ સીધો અહીંયા જશે, તો શું બન્યું? CH4 યાની કે મિથેન। ઓકે, તો જો ક્લોરોમિથેનની ક્લોરોમિથેનની Zn+2HCl ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં ZnCl2 નીકળી જશે, HCl નીકળી જશે અને નિપજ દ્વારા આપણને મિથેન મળશે। તો હવે છે ને આ ઉદ્દીપક ખરો ને એનું કામ શું છે ખબર? પ્રક્રિયાને ઝડપી કરવાનું અને એમાંથી નિપજ બનાવવાનું। તો આમાંથી ખરું ને આ એમ કે ચલો અહીં આગળ હુમલો કરીએ, અહીં આગળ હુમલો કર્યો તો આખો અહીં તૂટી ગયો, યુદ્ધ થયું અને અહીંયાથી આમ હુમલો કર્યો તો અહીંયાથી આમ તૂટી ગયું। હવે શું કે આમાંથી શું કે ખબર? અડધા તમે આ જે તૂટે ને એની જોડે જાઓ ને અડધા છે ને અહીંયા આની જોડે જોઈન્ટ થઈ જાઓ। આપણું કામ એ જ છે કે અડધા આની જોડે જોઈન્ટ થઈને નીકળી જાઓ ને આપણામાંથી અડધા આની જોડે જોડાઓ। તો આ બધા નીકળી ગયા, ખાલી H એટલો વધ્યો ને આની જોડે જોડાઈ ગયો, શું મળ્યું? મિથેન। સરખું લખો હોય તો લખી લો, આવી રહ્યો આલ્કાઇલ હેલાઇડમાંથી ઓકે ક્લોરોમિથેનમાંથી મિથેન મળશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।